નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત. અને મિત્રો, ગણિત વિષયની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ઘણા બધા વિદ્યાર્થીઓને લાગતું અઘરું ચેપ્ટર ત્રિકોણમિતિના ગુણોત્તરો ચેપ્ટર શીખી રહ્યા છે. આ ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર જે છે મિત્રો, એમાં આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય 8.1 અને સ્વાધ્યાય 8.2 આપણે કરાવી રહ્યા છે. જેમાં મિત્રો 8.1 પૂરું થઈ ગયું છે અને 8.2 જે છે એ 8.2 ની અંદર આપણે દાખલા નંબર જે 1 છે એમાં કુલ 17 દાખલાઓ છે કિંમત શોધોના એ પૂરા કરાવ્યા છે. અને ત્યાર પછી દાખલા નંબર જે 2 છે એમાં સાબિત કરોના દાખલા જે 4 છે એ આપણે પૂરા કરાવી ચૂક્યા છે. હવે મિત્રો આપણે આ વિડીયોમાં પહોંચી ચૂક્યા છે દાખલા નંબર 3 થી. એટલે આમાં મિત્રો આપણે દાખલા નંબર 3, 4, 5 અને 6 આ વિડીયોમાં આપણે આ 4 દાખલાઓને અત્યારે સોલ્વ કરવાના છે. ખૂબ જ જોરદાર દાખલાઓ છે અને એક્ઝામ માટે પણ ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ દાખલાઓ આપણે મિત્રો આ વિડીયોમાં સોલ્વ કરીએ. ચાલો, સૌથી પહેલાં આપણને આપેલું છે દાખલા નંબર 3 કે જો 2 sin 3x બરાબર √3 હોય તો x ની કેટલી કિંમત છે આપણે મેળવવાની છે. ચલો, સૌથી પહેલા લખી દઈએ આપણે જે આપણને આપેલું છે. અને √3 એટલે શું થાય? √3 બરાબર છે એ પ્રમાણે આપણે જવા જઈએ તો જોજો લખીએ. સૌથી પહેલા શું આપણને આપેલું છે તો 2 sin 3x બરાબર √3. મિત્રો, √3 એ સાઇનના કોઈ પણ ગુણોત્તરમાં √3 આપણને ક્યારે જોવા નહીં મળતું. પણ આપણે કામ કરીએ તો આ 2 જે છે એને આપણે નીચે લઈ આવીએ તો આવું થઈ જાય ને, sin 3x બરાબર √3 એના છેદમાં 2. હવે તમને ખ્યાલ હશે તેવી રીતે કે √3 ના છેદમાં sin 2 એ સાઇનની કઈ કિંમતમાં આવે છે? તો મિત્રો, √3 ના છેદમાં 2 જે છે એ sin 60ની કિંમતમાં આવે છે. એટલે આપણે શું કરશું? આપણે હવે આ જે √3 ના છેદમાં 2 છે ને એની જગ્યા પર આપણે હવે sin 60 આપણે મૂકીશું. તો ચલો મૂકીએ અહીંયા sin 3x બરાબર અહીંયા શું આવશે આની જગ્યા પર? તો અહીંયા આવશે sin 60. હવે મિત્રો જોજો તમે બંને જગ્યાએ sin છે. અહીંયા sin 3x અને sin 60 મતલબ કે આ 3x અને 60 બંને કેવા થશે? સમાન થશે. તો 3x બરાબર 60 થશે. તો x બરાબર 60 ના છેદમાં 3 થશે. હા સાહેબ, થશે જ ને. તો ઓકે, અહીંયા આપણું કામ થઈ ગયું પૂરું. 60 ભાગ્યા 3 કરો તો કેટલા થાય? 20 થાય સાહેબ. સાચી વાત છે, બિલકુલ તમારી સાચી વાત છે. આ 20 જ આપણો અહીંયા જવાબ થાય છે. આપણો જવાબ શું બનશે મિત્રો? 20°. બરાબર છે. આટલો સિમ્પલ દાખલો હતો. ચલો આગળ બી એવા એવા સેમ ટુ સેમ દાખલાઓ આપણે બધા સોલ્વ કરવાના છે. ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે. અહીંયા આપણને શું આપ્યું જોજો, √3 tan 2x બરાબર cos 60 વત્તા sin 45 ગુણ્યા cos 45 આવું આપણને આપેલું છે. તો x ની કેટલી વેલ્યુ છે સાહેબ એ આપણે મૂકવાની છે. તો મિત્રો, જ્યારે પણ દાખલા આપણે આવા સોલ્વ કરતા હોય તો સૌથી પહેલા આ જે ખબર જ છે આપણને આ બધાની કિંમતો, એની પહેલા કિંમતો મૂકવાની, પછી આપણે આગળ વધશું. લખીએ શું આપણને આપ્યું છે તો કે ભાઈ √3 tan 2x બરાબર cos 60 પછી કિંમતો મૂકી, એકવાર રકમ લખી દઈએ, વત્તા sin 45 ગુણ્યા cos 45. વચ્ચે કંઈ ના હોય એટલે ગુણ્યા સમજી લેવાનું. કમ્પ્લીટ છે. ચાલો આગળ જેવું છે એનું ઠપ કરવાનું છે આપણે. √3 tan 2x અહીંયા શું આવશે? cos 60 ની કિંમત કેટલી છે? તો મિત્રો, sin 30 અને cos 60 બંને સરખા એટલે કે 1/2. આગળ વધીએ છીએ. sin 45 અને cos 45 ની કિંમત એકદમ બેઠી હરકી છે. કેટલી? તો કે 1/√2 અને cos 45 પણ છે 1/√2 લખી દેવાનું છે. હવે આગળ વધીએ છીએ. √3 tan 2x બરાબર અહીંયા જે સોલ્વ થાય છે સોલ્વ કરીએ, 1/2 એવા લખી દઈએ છીએ. વત્તા અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે 1 ગુણ્યા 1 થાય, 1 1 થાય. અને √2 ગુણ્યા √2 કરો એટલે ખાલી 2 જ થઈ જાય. હવે મિત્રો 1/2 વત્તા 1/2 સિમ્પલ આવું તમે કોણ તો ચાલે કે અડધું અને અડધું કરો ભેગું તો શું થાય? 1 થાય. બરાબર ને? અને આમાં તમે લસા લો ને તોય ચાલે.
પણ મિત્રો આ તમને ખબર પડી જવી જોઈએ આટલી વસ્તુ કે ભાઈ અડધું ને અડધું કરો તો કેટલા થાય, તો અહીંયા અડધું અડધું કરો એટલે આપણને 1 મળે, એટલે અહીંયા tan 2x તો આપણને મળી ગયા, અને આ √3 ને આપણે લઈ જઈએ નીચે, તો અહીંયા tan 2x બરાબર 1 તો અહીંયા રહેશે, અને √3 ક્યાં આવશે ભાઈ, કૂદકો મારી નીચે આવતું રહેશે. ચાલો હવે આપણે આગળ જે દાખલો શીખેલો તેવી રીતે કે tan 2x અને 1/√3 એ tan ની કઈ કિંમત છે, તો મિત્રો 1/√3 એ tan ની 30 ની કિંમત છે. આ તમને બધું ખબર હોવી જોઈએ. ધારો કે ખાલી √3 જ હોય તો એ tan 60 ની કિંમત છે, પણ અહીંયા 1/√3 છે તો એ tan 30 ની કિંમત છે. અહીંયા પણ tan, અહીંયા પણ tan કેન્સલ થઈ જાય, તો 2x બરાબર 30 અહીંયા વધે છે, લખી દેવાનું 2x બરાબર 30. તો x બરાબર 30/2, x બરાબર 30/2, 30 ના અડધા કરી દેવાના શાંતિથી, તો કેટલા થઈ છે 15, આપણો x નો જવાબ થાય છે. કમ્પ્લીટ છે મિત્રો, કમ્પ્લીટ છે ને. ચાલો આગળ વધીએ છીએ. a એટલે 30° અને b એટલે 60° લઈને ચકાસવાનું છે cos a વત્તા b બરાબર cos a ગુણ્યા cos b અને sin a ગુણ્યા sin b. બરાબર છે મિત્રો. દાખલો થોડોક મોટો બની શકે, થોડોક, પણ ખાલી ગોઠવણી જ કરવાની, બીજું કશું જ નથી કરવાનું, હે ને. ચલો આપણે સૌથી પહેલા જે આપણને આપ્યું છે લખી દઈએ આપણને. તો જોજો cos a વત્તા b છે તો આપણે લખી દઈએ, અહીંયા લખી દઈએ છીએ આપણે અહીંયા cos a વત્તા b એટલે a ની કિંમત છે 30 અને b ની કિંમત છે 60 એટલે 60. બરાબર છે. ચલો અહીંયા વચ્ચે બરાબર. હવે cos a એટલે શું, તો કે a એટલે 30 એટલે cos 30 ગુણાકારમાં cos b એટલે 60 એટલે અહીંયા આવશે 60. વચ્ચે છે ભાઈ માઇનસ એટલે આપણે વચ્ચે માઇનસ કરવાનું. sin a એટલે 30 ગુણ્યા sin b એટલે 60. બરાબર છે. આપણે ખાલી ગોઠવણી કરી, બીજું કશું કર્યું નથી. હવે બધી કિંમતો કરીએ જો હવે અહીંયા cos 30 વત્તા 60 કરો તો કેટલા આવે, તો કે cos 90 આવે. બરાબર છે મિત્રો. અહીંયા કેટલા આવશે, cos 90 આવશે. બરાબર. હવે cos 30 ની કિંમત કેટલી છે વિચારો તો કે હા બરાબર છે તમારી વાત, cos 30 ની કિંમત છે 1/√2. એવી રીતે cos 60 ની કિંમત કેટલી છે મિત્રો, cos 60 ની કિંમત છે 1/, ખાલી 2. એવી રીતે મિત્રો sin 30 ની કિંમત છે 1/2, પણ sin 60 ની કિંમત છે 1/√2. એવી રીતે મિત્રો cos 90 ની કિંમત કેટલી છે, તો cos 90 ની કિંમત 0 છે. cos 90 ની કિંમત કેટલી છે, 0. અહીંયા 1 ગુણ્યા 1 કરો એટલે 1 જ થશે, અને √2 ગુણ્યા 2 કરો એટલે 2√2 થશે. એવી રીતે અહીંયા ફરીથી 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે, અને 2 ગુણ્યા √2 કરો એટલે 2 ગુણ્યા √2 થશે. આ 1/2√2 પ્લસમાં છે અને આ માઇનસમાં છે, એટલે મિત્રો આને આપણે કાપી શકીએ છીએ. અહીંયા બંને પદ કપાઈ ગયા, મતલબ કે અહીંયા પણ 0 છે જ, અને અહીં પણ શું થઈ જશે હવે 0. એટલે સાબિત કરો હોય ને લખવાનું ડાબા બરાબર જબા, લખી દેવાનું ડાબા બરાબર જબા થાય છે. બરાબર છે મિત્રો, છે ને. કેટલું સહેલું છે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 6. એવા લઘુકોણ a અને b શોધો કે જેથી sin a વત્તા 2b બરાબર √3/2 અને cos a વત્તા 4b બરાબર 0 થાય. ચાલો કઈને ચેક કરીએ છીએ, એટલે આપણે a અને b ની કિંમત ગોતવાની છે. લખીએ સૌથી પહેલા કિંમતો લખી દીધી આપણને આપી છે, તો કે sin a પ્લસ 2b બરાબર √3/2. જો આની પરથી આપણે સાબિત કરી દઈશું, બરાબર. આની પરથી આપણે બધું લઈ આવવાના છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા cos કરી દઈએ, cos નું પણ લખી દઈએ, cos a વત્તા 4b બરાબર 0 આપણને આપેલા છે. હવે જોજો મિત્રો અહીંયા sin છે ને, તો અહીંયા આપણે sin લાવવું છે. એવી રીતે અહીંયા cos છે તો અહીંયા આપણે cos લાવવું છે. તો sin ની કઈ કિંમતમાં √3/2 મળે છે, તો કે ભાઈ 60 ની કિંમતમાં. બરાબર ને. sin 60 કરો તો આપણને √3/2 મળી જાય છે. ઓકે સાહેબ, કમ્પ્લીટ છે. હા કમ્પ્લીટ છે. તો sin a પ્લસ 2b
બરાબર સાઈન 60. અહીંયા સાઈન ફરી કટ થશે, શું વધશે હવે ખાલી? તો હવે ખાલી વધશે અહીંયા a પ્લસ 2b બરાબર કેટલા? તો કે a પ્લસ 2b બરાબર અહીંયા આવશે ખાલી 60. સાઈન તો કટ થઈ ગયું. એ રીતે અહીંયા કરીએ તો cos a વત્તા 4b, તો cos a પ્લસ 4b અને cos ની કઈ કિંમત માટે 0 મળે? તો મિત્રો એ પણ આપણે અત્યારે શીખી આગળના દાખલામાં cos 90 બરાબર 0 મળે. તો cos 90 કરવાના છે. ચલો ફરીથી cos બંને જગ્યાએ કેન્સલ થશે તો a પ્લસ 4b બરાબર 90 થશે. બરાબર છે મિત્રો. અહીંયા આપણને સમીકરણ નંબર આ 1 મળ્યું કહેવાય અને આનું સમીકરણ નંબર 2 મળ્યું કહેવાય. હવે બંને સમીકરણને લોપ કરી દઈએ આપણે. ચેપ્ટર નંબર 3 શીખેલા છે ને લોપનો નિયમ, તો એ લોપ આપણે અહીંયા કરવાનો છે. પહેલાં આપણે આને થોડુંક નાનું બનાવી દઈએ તો આપણને જગ્યા થોડી મળે. કમ્પ્લીટ છે આવી રીતે. ચલો તો લખીએ છીએ આપણે અહીંયા આગળ લોપ કરવા માટે કે a પ્લસ 2b, આ સમીકરણ પહેલું છે, a પ્લસ 2b બરાબર 60. બીજું સમીકરણ a પ્લસ 4b બરાબર 90. બધા પ્લસમાં છે તો આપણે નિશાનીઓ ચેન્જ કરવી પડશે, એના વગર મેળ પડશે નહીં. આને માઇનસ કરી દઈએ, આને માઇનસ કરી દઈએ, આને માઇનસ કરી દઈએ છે. ચલો એ કેન્સલ થશે તો અહીં શું વધશે? -4b માંથી 2b કાઢો એટલે -2b વધશે અને 90 માંથી 60 કાઢો એટલે -30 વધશે. બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ તો b બરાબર આવશે 30/2. મતલબ કે મિત્રો b આપણને કેટલા મળી ગયા? 15. ચલો એક જવાબ તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. b બરાબર આપણને 15 મળી ચૂક્યા છે. એવી રીતે હવે આપણે એ મેળવી લેવાનો છે. એ મેળવવા માટે આપણે કોઈ પણ સમીકરણમાં સમીકરણ નંબર 1 અથવા તો સમીકરણ નંબર 2 લઈ લેવાનું. આપણે સમીકરણ નંબર 1 લઈ લઈએ છીએ. સમીકરણ નંબર 1 લઈ લઈએ છીએ આપણે અને એમાં આપણે b ની કિંમત જે છે, b ની કિંમત આપણે 15 નાખી દેવાની છે. 15 નાખી દેવાની છે. 15 બરાબર 60. ચાલો એ 15 ગુણ્યા 2 કરો તો કેટલા મળે? 15 ગુણ્યા 2 કરો 30 મળે બરાબર 60. 30 નાખો આ બાજુની સાઈડ પર, 30 નાખો આ બાજુની સાઈડ પર તો 60 માંથી 30 થઈ જાય. બરાબર ને? નિશાની ચેન્જ થઈ જાય. તો એ કેટલા મળશે આપણને? તો મિત્રો એ આપણને મળશે 30. ડન છે. તો a બરાબર 30 અંશ અને b બરાબર 15 અંશ આપણો મિત્રો જવાબ થાય છે. તો મિત્રો આ હતા આપણા દાખલા નંબર 3, 4, 5 અને 6. આની પછીના વિડીયોની અંદર આપણે આની પછી જે કંઈ પણ દાખલા છે 7, 8, 9 ને 10 એ આપણે પૂરા કરાવીશું. આવી રીતે તમને ખબર પડે એવી રીતે. મિત્રો મારો ટ્રાય એવો હોય છે કે તમે દરેક દાખલાઓને સમજી શકો અને શીખી શકો. માત્ર ને માત્ર લખવા માટે નહીં, પણ માત્ર હોમવર્ક માટે નહીં, પણ તમે એક્ઝામ માટે પણ કામ કરી શકો. એટલા માટે આપણે મિત્રો આવી રીતે ધીમે ધીમે કામ કરાવી રહ્યા છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય, તમારું ગણિત મજબૂત બને, તમારું ગણિત પાક્કું થાય, તમને ગણિતમાં ઇન્ટરેસ્ટ આવે એટલા માટે આપણે આ બધા પ્રયાસો કર્યા છે. તો ખાસ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે દાખલા નંબર 7, 8, 9 અને 10 ને પૂરા કરાવીશું.